સમાચારમાં આગળ વધી 8 શિક્ષકો સામે જિલ્લા શિક્ષણાધિકારીની કાર્યવાહી અંદરો અંદર ઝઘડો કરાતા બદલી કરી દેવાઈ। ખેડાના મીરાપુરા પ્રાથમિક શાળાની ઘટના આચાર્ય સહિત 5 શિક્ષકોની બદલી। નવાપુરા પ્રાથમિક શાળાની 2 શિક્ષકોએ અંદરો અંદર ઝઘડી હોવાની માહિતી શિક્ષણ વિભાગને મળતા શિક્ષણ વિભાગની કાર્યવાહી। બીજી તરફ નડિયાદ તાલુકાની સોડપુર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષકો સાથે મારામારી કરતા સજાના ભાગરૂપે આચાર્ય સહિત 5 શિક્ષકોની બદલી કરવામાં આવી છે। કપડવંજ તાલુકાની મીરાપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની વાલી તથા વિદ્યાર્થીઓ સાથે વર્તન સારું ન હોવાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગને આ ફરિયાદ મળી અને જેને લઈને શિક્ષણ વિભાગે શિક્ષકની સજાના ભાગરૂપે બદલી કરી છે। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, શિક્ષકોની બદલી કરવામાં આવી છે, શું જાણકારી છે તેને લઈને, કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો? બિલકુલ દીપા, ચોક્કસથી કહી શકાય કે શાળામાં શિક્ષણ આપતા શિક્ષકો બાળકોને શિસ્ત શીખવાડવાનો બને જો પોતે શિસ્ત ભૂલી જતા હોય છે તેવી ઘટનાઓ ખેડા જિલ્લામાં વારંવાર સામે આવી હતી અને મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા। સૌપ્રથમ વાત કરીએ તો નડિયાદ તાલુકાનું જે સોડપુર પ્રાથમિક શાળા છે ત્યાં આગળ શિક્ષકો ખુલ્લે હાથે મારામારી કરતા સીસીટીવી ફૂટેજો સામે આવ્યા હતા। સમગ્ર બાબતે જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા સમગ્ર બાબતની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી ત્યારે એની સાથે અન્ય 4 શાળાઓની પણ આ પ્રકારની માહિતી સામે આવી, જેની અંદર વાડી સાથે વર્તન કરવાની વાત હોય, વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવાની વાત હોય કે પછી શિક્ષકો પોતાની મનસ્વી વર્તનના કારણે અંદર એકબીજી શિક્ષિકાઓ વર્તી આવી ઘટનાઓ વારંવાર સામે આવી, તેના લઈને જિલ્લા શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે। મીડિયામાં અહેવાલ વારંવાર પ્રસારિત થતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને 8 જિલ્લા શિક્ષકોની ખેડા જિલ્લા વિભાગમાં બદલી કરી નાખવામાં આવી છે। જેના તો સૌથી મહત્વની વાત કરીએ તો સોડપુર પ્રાથમિક શાળાના 5 શિક્ષકો છે, બીજી તરફ નડિયાદની જે નવાપુરા પ્રાથમિક શાળા ત્યાં 2 શિક્ષિકાઓ અંદર ઝઘડી હતી તેમની પણ બદલી કરી નાખવામાં આવી છે। તેમજ કપડવંજની જે મીરાપુરા પ્રાથમિક શાળા છે તેના શિક્ષકની પણ સજા રૂપે બદલી કરવામાં આવી છે। ત્યારે અન્ય એક શાળા કપડવંજની મીરાપુરાની અંદર પણ શિક્ષણ દ્વારા વાલીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતી હતી, તેને લીધે તેમની પણ બદલી કરી છે। કહી શકાય કે જે બાળકોને શિક્ષણ આપવાના બદલે પોતે પોતાના સ્વાર્થ માટે તેની જે શિસ્ત ભૂલતા હોય છે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી લાલ આંખ કરી શકાય તે ચોક્કસથી કહી શકાય। જી દીપા, આભાર ઉમંગ જાણકારી આપવા માટે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં શિવરાત્રી પહેલા જ શિવાલયમાં શિવલિંગ ગાયબ થયું। શિવરાત્રી પહેલા બનાવથી ભક્તોમાં ભારે નારાજગી। દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। હર્ષદ દરિયા કિનારે આવેલું છે મહાદેવનું મંદિર। પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું। શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે। શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળતા પુરાવા। મંદિરમાંથી શિવલિંગ કાઢી પોલીસ સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, મહાશિવરાત્રીનો અવસર હવે ગણતરીના કલાકો બાદ શરૂ થશે અને એવામાં શિવલિંગ ગાયબ થયું છે મંદિરમાંથી, શું વિગત? જી બિલકુલ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હર્ષદ આવેલું છે। આ યાત્રાધામ હર્ષદ પાસે શિવજીનું મંદિર આવેલું છે। જે હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવનું મંદિર છે તેમાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે જે શિવલિંગ છે તે શિવલિંગ ગાયબ કરી દીધું છે અને શિવલિંગના કેટલાક અવશેષો જે છે તે દરિયા કિનારા સુધી જે લઈ ગયા હોય તે પણ પુરાવા મળ્યા છે। ત્યારે વાત કરીએ તો હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસના અધિકારીઓ પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા છે। ત્યારે શિવરાત્રીના એક દિવસ અગાઉ જે આ શિવલિંગ છે તે શિવલિંગ ચોરી જવાની ઘટના સામે આવતા દ્વારકા જિલ્લામાં ભક્તોમાં પણ રોષ ફેલાયો છે। જી મુકુંદ, જે આસપાસના વિસ્તાર છે ત્યાં કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય અથવા તો મંદિરમાં સીસીટીવી કેમેરા હોય જેથી પોલીસને કડી મળી શકે તે વિશે કોઈ જાણકારી? જી વાત કરીએ તો જે યાત્રાધામ હર્ષદ છે તે હર્ષદની મંદિરની જે પાછળનો વિસ્તાર છે ગત વર્ષે ત્યાં ડિમોલેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। આ ડિમોલેશન પ્રક્રિયા બાદ ત્યાં સીસીટીવી કેમેરા તો નથી, પરંતુ હાલ જે પોલીસ છે તે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે મંદિર છે તે મંદિરમાંથી કોના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, આ શિવલિંગ છે તે કોણ ચોરી ગયું છે તે દિશામાં હાલ પોલીસ વડા ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં સ્થળ પર પહોંચવા નીકળી ગયો છે અને હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે વાત કરીએ તો 1 થી 1.5 વર્ષ પહેલા ત્યાં હર્ષદ ખાતે મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું અને તેની બાજુમાં જે મંદિર આવેલું છે તે મંદિરમાંથી શિવલિંગની જે ચોરી થઈ છે તો ભક્તોમાં પણ ભારે રોષ ફેલાયો। આભાર મુકુંદ જાણકારી આપવા માટે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના। ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ। સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરાઈ। વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું। અન્ય સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા।
સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કયા કારણોસર બબાલ થઈ હતી? ચોક્કસ, ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના જે ટ્રોમા સેન્ટર છે ત્યાંનો વિડીયો છે તે સામે આવ્યો છે અને સમગ્ર વિડીયોની અંદર જોઈ શકાય છે કે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ રહી છે અને આ સમગ્ર મારામારીનો વિડીયો છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં તે પણ જોઈ શકાય છે કે કઈ રીતે અન્ય જે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ બંને પક્ષના જે વ્યક્તિઓ છે તેમને છૂટા પડાવવાનો પ્રયત્ન કરી રહી છે। ત્યારે હાલ સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તેના મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા તેમજ સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમના દ્વારા હાલ અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી, આભાર અંકિત જાણકારી આપવા માટે। ભાવનગરથી સમાચાર, જ્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ। ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીની ઘટના, જાહેરમાં મારામારીના વિડીયો વાયરલ થયા। સામાન્ય બોલાચાલી બાદ આ મારામારી થઈ। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે। ચાવડી ગેટ વિસ્તારની આ ઘટના, કઈ રીતે બંને પક્ષ એકબીજા પર લાકડીઓ પણ વરસાવતા નજરે પડી રહ્યા છે। બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારામારી થઈ, જ્યાં દર્દીના પરિજનો વિફર્યા હતા અને મારામારી પર ઉતર્યા। બીજી તરફ ચાવડી ગેટ વિસ્તારમાં ભાવનગરની આ ઘટના, જ્યાં બે જૂથ સામસામે આવી ગયા અને મારામારી પર ઉતરી આવ્યા। અસામાજિક તત્વો કઈ રીતે બેફામ બન્યા છે, રાજકોટ અને ભાવનગરની આ બે તસવીરો તેનો જ પુરાવો આપે છે। સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ પરિસરમાં મારામારી કરતા આ શખ્સો જુઓ। બીજી તરફ ભાવનગરમાં ખુલ્લેઆમ મારામારી, ધાકધમકી અને દાદાગીરીનો આ ખેલ ચાલી રહ્યો છે। હવે આગળ વાત ચાર પગના આતંકની। રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે સિંહે ખેડૂત પર હુમલો કર્યો। ખેડૂત તનસુખભાઈ ઠુમ્મર પર સિંહના હુમલાથી તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હુમલામાં ખેડૂતને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીની અવરજવર સતત વધી રહી છે, તેમજ વન્યપ્રાણીના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। સિંહ હુમલો કરી કયા વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું વન વિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કરાયું હતું। સિંહ દ્વારા ખેડૂત ઉપર હુમલો કરવાની ઘટનાથી ખેડૂતો તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। મારે સીમ વિસ્તાર જેતલસર મંડલીપુરમાં હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો હતો, તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી। ભયની તો આજે અમે નજર સમક્ષ જોયેલું છે। અત્યાર સુધી છેલ્લા 1.5 વર્ષથી આ સિંહના ધામા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે। બાજુનું ગામ છે રૂપાવટી છે, એમાં અવારનવાર જોવા મળે છે। ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે, મંડલીકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડલીકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે। અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરી, પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર પોઢી ગયું હોય એવું લાગે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી। અને બીજા નંબરમાં અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ, પણ ખસેડતા હોય તો આવા બનાવો બને। પાલનપુરના સાસમ ગામે આખલાનો આતંક જોવા મળ્યો। આખલાએ યુવકને અડફેટે લેતા ઈજા પહોંચી। બે આખલા લડતા બાઇકને અડફેટે લીધું। સાસમ ગામે રખડતા ઢોરનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે, જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે। માંગરોળના તરસાડી વિસ્તારમાં મોડી રાત્રે આખલાઓ યુદ્ધે ચડ્યા અને ભોગ બની રેલિંગ। બે આખલા એવા તે બાજ્યા કે સેફટી માટે બનાવેલ રોડની રેલિંગ તોડી નાખી। મોડી રાત્રે આખલા યુદ્ધે ચડ્યા એટલે માત્ર રેલિંગ તૂટી। જો દિવસે આવી સ્થિતિ હોત તો કોઈ રાહદારી કે વાહન ચાલક અડફેટે આવી ગયું હોત।